નમસ્કાર મિત્રો, રાજકોટની બાલાજી હોસ્પિટલમાંથી એક કિસ્સો સામે આવ્યો। રાજકોટની બાલાજી હોસ્પિટલમાં 27 તારીખના રોજ એક દર્દી છે એડમિટ થાય છે અને એ દર્દી છે એમને એમનું ગર્ભાશયનું ઓપરેશન કરાવવાનું હોય છે। ગર્ભાશયની કોથળી કઢાવવાની હોય છે અને એ જ ઓપરેશન કરાવવા એ દર્દી છે 27 તારીખે દાખલ થાય છે। 27 તારીખે દાખલ થાય છે। 28 તારીખના રોજ ઓપરેશન કરવામાં આવે છે। 29 તારીખે તબિયત વધારે બગડે છે અને ત્યાંથી જ આ કોઈ કેસ ઊભો થાય છે। સમગ્ર કેસની ઊંડાઈપૂર્વક વાત કરું તો આ રાજકોટનું બાલાજી હોસ્પિટલ છે અને રાજકોટના બાલાજી હોસ્પિટલમાં એક કેસ આવ્યો। એ કેસ એવો હતો કે એક જે મહિલા છે એમને મેન્સ્ટ્રુએશન સાયકલનો કોઈ ઇશ્યુ હશે ને એના કારણે એમને એ ડૉક્ટર છે એમને પહેલેથી કન્સલ્ટ કર્યા હતા, પરંતુ એ કન્સલ્ટ કર્યા બાદ પણ એ અલગ અલગ જગ્યાઓએ બતાવવા ગયા હતા અને ત્યારબાદ એમની તબિયત સારી ન થવા માટે એ ફરીથી એ ડૉક્ટર પાસે ગયા અને એમને એવું કહ્યું કે હવે ઓપરેશન કરવું પડશે। એમનો છેલ્લો ઉપાય એમણે ઓપરેશન કરવા કીધું અને એ જ સર્જરી માટે તૈયાર થયા। ગર્ભાશયનું ઓપરેશન કરાવવા માટે તૈયાર થઈ ગયા અને 27 તારીખના રોજ એડમિટ થયા। 27 તારીખે એડમિટ પણ થઈ ગયા। 28 તારીખે ઓપરેશન થયું અને ઓપરેશન થયું ત્યારબાદ આ વ્યક્તિ છે એ બહાર પણ આવ્યા, નોર્મલ વોર્ડમાં શિફ્ટ થયા। ત્યારબાદ તબિયત લથડી અને તેમનું મોત થઈ ગયું। આ મોત થતાં એમના પરિવારજનો છે એમણે સીધા જ આક્ષેપ એ ડૉક્ટર પર લગાડ્યા છે અને એ ડૉક્ટર પર આક્ષેપ લગાડતા એ મૃતક છે એમનો દીકરો શું કહી રહ્યો છે સર્વપ્રથમ સાંભળીએ। બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે। 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ। ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર। ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે। એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલાં એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું। ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે। હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય। અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી નથી। એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી ત્યાંના ડૉક્ટરને ત્યાંના સ્ટાફને તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય, એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે। એ બેસુદ હાલતમાં જ હતા। પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું। અમે અહીંયાના ડૉક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કાંઈ આમાં કાંઈ છે નહીં। એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો। મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં। પછી 10:30 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા, બરોબર, ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા। ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું, બરોબર। એટલે એમને એમના એમડીને બોલાવ્યા અને એમડી એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયા હોય એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે। અમે કીધું ઓકે। એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કાંઈ ફેર પડ્યો નહીં અને એનું જે આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા। એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે। એટલે અમે કીધું કે અમે કોઈ પણ રીતે પહોંચી શકીએ તેવા માણસ નથી। તો એને એમ કીધું કે તમે પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન ન લ્યો, અમારી હોસ્પિટલ વાળા બેઠા છે એ અમે લોકો સંભાળી લઈશું। એટલે અમે કીધું ઓકે। એટલે એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને લઈ ગયા ઓલમ્પસ હોસ્પિટલમાં ડૉક્ટર મિહિર તન્ના પાસે। સાહેબ મિહિર તન્નાએ ત્યાં એમનું બધું પ્રોસિજર ચાલુ કરી અને તેમનું એન્જિયોગ્રાફી કર્યું। એન્જિયોગ્રાફીમાં મિહિર તન્ના સાહેબે એમ કીધું કે ભાઈ એના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, એટલે એની પ્રોસેસ ચાલુ કરવી પડશે। એટલે ત્યાંના જે બધા બિલ હતા એ પણ એ લોકો ભરવાના હતા એવું અમને કીધું હતું। અમારી પાસે મેડિસિનનું બિલ આવ્યું 51,000 રૂપિયાનું, એ પણ એ લોકોએ કીધું કે એ તમારા બાલાજી હોસ્પિટલના જે મેઇન ડૉક્ટર સાહેબ શ્રી છે તેની સાથે વાત થઈ ગઈ છે,
બરોબર, એટલે અમને કોઈ પણ જાતનો એનો 1 રૂપિયો દેવાની ના પાડી. પછી એ લોકો એન્જિયોગ્રાફી કરી અને એની પ્રોસેસ બધી ચાલુ કરી. અંદર લોહીના ગઠ્ઠા જામી ગયા હતા, એ કાઢવાનું ચાલુ કર્યું. પછી એને એમ કીધું કે અમે અડધીથી પોણી કલાકમાં એને આઈસીયુમાં રાખશું. અત્યારે થોડુંક સ્ટેબલ હોય એવું લાગે છે, મિહિર તન્ના સાહેબે એવું કીધું. પછી અમે એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી. એને અમને એવું કીધું. પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા. થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા ને બીપી પણ નોર્મલ નહોતું થતું. પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે. એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં. એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, CPR એને ચાલુ કરી દીધો અને ઓલા શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી. બરોબર, 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી, પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં. એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને. પોલીસને અમે A ડિવિઝને અરજી કરેલ છે, ત્યાં PI સાહેબને પણ મળેલું છે. એને પણ એમ કીધું છે કે અમે અમારી પ્રોસેસ થશે એટલી ફાસ્ટ કરશું અને PM રિપોર્ટ પણ FSLમાં ગાંધીનગર ગયો છે. ઓપરેશન કરાયું હતું ડોક્ટર કવિતાબેન દાદાને. અમારી માંગ એટલી જ છે, કોઈ પણ જાતની પૈસાની માંગ નથી, ખાલી ન્યાય જોઈએ છે કે ભાઈ કવિતાબેન છેલ્લે સુધી હાજર પણ નથી થયા કે એમાં શું એને ઓપરેશન કર્યું. કોઈ પણ જાતનો અમે 1.5 કલાક સુધી ફોન કર્યા તો કોઈ આવેલ નથી. હા, અને હા, એને ચોખ્ખું એમ કીધું કે થોડો ક્રિટિકલ કેસ થઈ ગયો હતો ઓપરેશન વખતે, પરંતુ અને આંતરડા સાથે એની કોથળી ચોટી ગઈ હતી. એની ગર્ભાશયની કોથળી મારા મધરની આંતરડા સાથે ચોટી ગઈ હતી કે સર્જનને ફોન કર્યો પણ સર્જન આવેલ નથી કે એ બીજા ઓપરેશનમાં હતા. એટલે કે મેં એના ઇન્સ્ટ્રક્શન કહેવા મુજબ એને જેમ કહેતા કે એમ ફોનમાં ઇન્સ્ટ્રક્શન ઉપર મેં ઓપરેશન કરી નાખ્યું છે અને સક્સેસ થઈ ગયું છે. આપે સાંભળ્યું એ મૃતકના દીકરાને, જેમણે આખી જે કહાની છે એને લઈને વાત કરી છે. એમણે ખૂબ ગંભીર આક્ષેપ લગાડી દીધો કે એમણે એવું કહ્યું હતું કે અમને જો જરૂર પડશે તો અમે સિનિયર સર્જન છે એમને પણ કન્સલ્ટ કરીશું. એ કન્સલ્ટન્સી કર્યા બાદ પણ એમણે એવું જણાવ્યું કે જ્યારે આ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ઓપરેશન છે એ ક્રિટિકલ થઈ ગયું હતું એવું ડૉક્ટર દ્વારા જાણ કરવામાં આવી છે. અને વિડીયો કોલ કે ઓરવેલ્સ કોલ પર જેમ જેમ ડૉક્ટર સમજાવતા ગયા એમ સર્જરી કરવામાં આવી છે. સવાલ એ છે કે આ કોઈ જમવા બનાવવાની રેસીપી નથી કે તમે વિડીયો જોતા જોતા રેસીપી કુક કરી શકશો. આ કોઈકનું જીવવાનો ને મરવાનો સવાલ છે. અને જો આ આક્ષેપ તેમના પરિવારજનો લગાડી રહ્યા હોય અને જો આ આક્ષેપ કદાચ પોલીસ તપાસમાં, ક્રાઇમમાં, PM રિપોર્ટમાં અને આખી જે ઘટનાની તપાસ થશે એમાં સાચા નીકળશે તો સવાલ એ છે કે આટલી બેદરકારી શું કામ? આપણે ડૉક્ટર છે એને એક ભગવાનના સ્વરૂપે અનેકવાર જોઈએ છીએ કે ભાઈ મારા પરિવારનો માણસ છે એને એની તબિયત ખરાબ થશે કે જ્યારે એમની સિચ્યુએશન ક્રિટિકલ થશે ત્યારે આ એક માણસ એવો છે જે કદાચ એ પરિવારના માણસને બચાવી શકશે. અને જો હવે જ આવી રીતના વસ્તુઓ થવા લાગશે તો પછી ડૉક્ટરો પર વિશ્વાસ કરવો એ લોકો જે દર્દીઓ બનીને આવી રહ્યા છે એમની માટે કેટલો સહેલો રહેશે અને કેટલો અઘરો થશે એ હવે એ બધા જે બેદરકારી કરતા હોય એમને એકવાર વિચારવું જોઈએ. આ ઘટનાની હજી તપાસ થઈ રહી છે. આ ઘટનાનો સચોટ સત્ય હજી સામે નથી આવ્યું, પરંતુ એ પણ આવશે ત્યારે તમને કહીશું. પરંતુ આરોપની વચ્ચે આરોપ જે એમના પરિવારજનોએ કર્યા છે એને લઈ તમારું શું માનવું છે કમેન્ટ કરજો. ચોક્કસથી જણાવજો તમારા અભિપ્રાય શું છે. ત્યાં સુધી ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.